સૌ પ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું બ્લેક લિસ્ટમાંથી નંબર કેવી રીતના કાઢવો, અથવા તમે કોઈ નંબરને બ્લેક લિસ્ટમાં ઉમેરવા માંગો છો, એટલે કે કોઈ નંબરને બ્લેક લિસ્ટમાં કેવી રીતના નાખવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ડાયલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે। તમે જોઈ શકો ઘણા બધા નંબરો બતાવે છે, તો સૌ પ્રથમ તમને હું નંબર બ્લેક લિસ્ટમાં ઉમેરીને બતાવીશ। તમે જોઈ શકો છો અહીંયા એક નંબર હું બ્લેક લિસ્ટમાં ઉમેરું છું, તો તમે નંબર પર ક્લિક કરીને રાખવાનું છે। નંબર પર ક્લિક કરીને રાખશો ત્યારે આગળ આવું પેજ આવશે। ત્યારબાદ તમારે બ્લોક પર ક્લિક કરી દેવાનું છે। બ્લોક પર ક્લિક કર્યા પછી ફરીથી બ્લોક પર ક્લિક કરવાનું છે, ત્યારે એ નંબર બ્લોકમાં જતો રહેશે। હવે આપણે જાણીશું કોઈ પણ નંબરને અનબ્લોક કેવી રીતના કરવો, એટલે કે બ્લોક લિસ્ટમાંથી કેવી રીતના કાઢવો। કોઈ પણ નંબરને બ્લેક લિસ્ટમાંથી કાઢવા માટે સૌપ્રથમ તમારે ઉપર 3 ટપકા પર ક્લિક કરી દેવાનું છે। 3 ટપકા પર ક્લિક કર્યા પછી સેટિંગ્સ પર ક્લિક કરી દેવાનું છે। સેટિંગ્સ પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે, તો તમારે બ્લોક નંબર પર ક્લિક કરી દેવાનું છે। બ્લોક નંબર પર તમે જેવા ક્લિક કરશો ત્યારે તમે જેટલા પણ નંબર બ્લોક લિસ્ટમાં ઉમેર્યા છે જાણી જોઈને અથવા ભૂલથી, એ બધા નંબર અહીંયા બતાવશે। આ નંબરને અનબ્લોક કરવા માટે તમારે અહીંયા ચોકડી પર ક્લિક કરી દેવાનું છે। ચોકડી પર ક્લિક કર્યા બાદ તમારે અનબ્લોક પર ક્લિક કરવાનું છે, ત્યારે એ નંબર અનબ્લોક થઈ જશે। આવી રીતના તમે કોઈ પણ નંબરને બ્લોક અથવા અનબ્લોક કરી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।